તો બીજી તરફ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગીર સોમનાથથી સામે આવી રહ્યા છે કે જ્યાં વાવાઝોડા શક્તિની અસર ગીર સોમનાથના દરિયાકાંઠામાં પણ જોવા મળી છે। વાવાઝોડા શક્તિની અસર ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં પણ જોવા મળી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ જે છે તે સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અત્યારે મોટા પ્રમાણમાં મોજા જે છે તે ઉછળી રહ્યા છે। ગીર સોમનાથનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના જે છે તે હવામાન વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। માછીમારો જે છે તે દરિયાની અંદર ગયા છે તેમને પરત બોલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સમુદ્રમાં ગયેલા માછીમારોને તાત્કાલિક એ દરિયાકાંઠે આવવાની સૂચના જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। સાથે જ સ્થાનિક તંત્ર છે, વહીવટી તંત્ર છે, તેમના દ્વારા એમને સંપર્ક કરીને માહિતી આપવામાં આવી રહી છે। જરૂર પડશે તો એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવશે તેવી વાત सब डिविजनના અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। તો બીજી તરફ જે અધિકારી જે છે એમાં ખાસ એ આંગણવાડી, મહેસૂલી, પંચાયત અને શૈક્ષણિક સ્ટાફને સતર્ક રહેવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી છે। તો બીજી તરફ તમામ અધિકારીઓ કે જેમને રવિવારની આમ તો રજા હોય છે પરંતુ આ વાવાઝોડાના કારણે એ રજાઓ પણ રદ કરી દીધી હોવાના સમાચાર મળ્યા છે। આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં સોમનાથ મંદિરનો દરિયો કિનારો અને ત્યાંથી એ મોટા મોજા ઉછળતા દેખાઈ રહ્યા છે। દરિયાની આસપાસ ન જવા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે, સૂચના આપવામાં આવી રહી છે। જે બોટો દરિયાની અંદર માછીમારી કરવા માટે ગઈ છે એમને પરત બોલાવવાની એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જે પ્રમાણે આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં દરિયાના એ ઘૂઘવાતા દરિયાની વચ્ચે જે બોટો જે છે તે પરત કાંઠા તરફ વહી રહી છે અને કાંઠા તરફ આવી અને એ કહી શકાય કે ભાઈ રાહતનો શ્વાસ અત્યારે લઈ રહ્યા છે માછીમારો। તો અલગ અલગ જગ્યાએ માછીમારો એ નિરાશ થઈ ગયા છે કારણ કે ચોમાસું પત્યું જેવી એમની સિઝન શરૂ થઈ, વાવાઝોડું આવતા ત્યાં સિગ્નલો લગાડી દેવામાં આવ્યા છે અને દરિયો ન ખેડવાની સૂચના આપતા કેટલું મોટું નુકસાન થયું હોવાની વાત પણ અત્યારે દેખાઈ રહી છે। અલગ અલગ દ્રશ્યોમાં આપને દેખાતા હશે કે જ્યાં દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે, બોટોને કાંઠા પર લાંગરી દેવામાં આવી છે, લઈ આવવામાં આવી છે। માછીમારો એમને સૂચના આપી દેવામાં આવી છે કઈ રીતે એમને સતર્ક રહેવું તે પણ તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર કેટલું સજ્જ છે, શું કહ્યું અધિકારી, આવો સાંભળીએ। શક્તિ વાવાઝોડાના અનુસંધાને તમામ વહીવટી અધિકારીઓ, કર્મચારીઓ, પંચાયતના, રેવન્યુ, આંગણવાડી, તબીબી, શૈક્ષણિક તમામ પ્રકારના કર્મચારીઓને સુસજ્જિત કરવામાં આવે છે। તમામ પ્રકારના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે કલેક્ટર સાહેબના તરફથી અને વાવાઝોડાને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સુસજ્જિત છે। શું તૈયારીઓ છે સાહેબ? અમારા તમામ સાયક્લોન સેન્ટરને અમે સુસજ્જિત કરી દીધા છે અને ભવિષ્યમાં કંઈ પણ આપત્તિ આવે તો એના માટે તંત્ર વહીવટી રીતે સુસજ્જિત છે। કોઈ એનડીઆરએફ ટીમ કે કોઈ આવી છે? કોઈ ટીમો આવી છે ઉનામાં? નહીં, અમારી વહીવટી તંત્રની ટીમો જ સુસજ્જિત જ છે। જી, આભાર। રોલ શક્તિ વાવાઝોડાના પૂર્વ તૈયારીના ભાગરૂપે મહેસૂલી તંત્ર, પંચાયત તંત્ર, શૈક્ષણિક સ્ટાફ, તબીબી સ્ટાફ, આંગણવાડીનો સ્ટાફ, તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। તમામની રજાઓ કલેક્ટર સાહેબ દ્વારા રદ કરવામાં આવી છે। અમારા તમામ સાયક્લોન સેન્ટરને સુસજ્જિત કરવામાં આવે છે। માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરવામાં આવી છે। તંત્ર આ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ રીતે સુસજ્જિત છે। કેટલી ટીમો છે એનડીઆરએફની સાહેબ? ટીમોની જરૂર પડશે તો અમે બોલાવી દઈશું અને અમારી વહીવટીતંત્રની તમામ ટીમો અત્યારે કાર્યરત છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે સુસજ્જિત છીએ। કયા કયા બંદરોમાં સાહેબ આ સૂચના આપવામાં આવી છે? તમામ બંદરોમાં, સબ ડિવિઝનના તમામ કોડીનાર અને ઉના તાલુકા હેઠળના તમામ બંદરોમાં માછીમારોનો દરિયો ખેડવાની મનાઈ ફરવામાં આવી છે। અત્યારે કેટલા માછીમારો દરિયામાં હશે સાહેબ? અત્યારે માછીમારોનો દરિયો ખેડવા માટેની તમામ મનાઈ જ છે, એમને ખેડવાની ના જ પાડેલી। હાલમાં કોઈ દરિયામાં છે સાહેબ માછીમાર? નહીં। જી, આભાર।